તો રાજકોટના ઉપલેટા તાલુકાનો વેણુ 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને પાણીની ભરપૂર આવક થઈ રહી છે। વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા 7 દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા છે। ડેમ ભરાઈ જતા પીવાના પાણીનો તથા સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે। આસપાસના ગધેથડ, નાગવદર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમ ભરાતા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારો છે, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ તો ગધેથડ અને નાગવદર સહિતના અન્ય ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો ડેમ ઓવરફ્લો થયો છે। વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે અને વેણુ 2 ડેમના અત્યારે 7 દરવાજા ખોલવામાં આવ્યા છે, પાણી છોડવામાં આવ્યું છે। 7 દરવાજા 7 ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ડેમ ભરાઈ જવાને કારણે હવે પીવાના પાણીનો અને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થયો છે। લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। આસપાસના ગધેથડ અને નાગવદર સહિતના ગામોને એલર્ટ કરાયા છે। રાજકોટના ઉપલેટા ગ્રામ્ય પંથકના અનેક ડેમ તળાવો ઓવરફ્લો થયા છે। પાનેલી પાસે આવેલ રાજાશાહી વખતનો ફુલઝર ડેમ ઓવરફ્લો થયો છે। ફુલઝર ડેમ ઓવરફ્લો થતાં કાઢિયાના પાણી રોડ પર આવ્યા છે। મોટી પાનેલીથી જામનગર તરફ જવાના રસ્તે પાણી ફરી વળ્યા છે। જીવના જોખમે વાહન ચાલકો રસ્તો પસાર કરી રહ્યા છે। ખેડૂતો માટે મહત્વનો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ફુલઝર ડેમ ઓવરફ્લો થયો છે। રાજકોટના ઉપલેટા ગ્રામ્ય પંથકના અનેક ડેમ તળાવો ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયા છે। જોકે પાનેલી પાસે આવેલ રાજાશાહી વખતનો ફુલઝર ડેમ ઓવરફ્લો થવાને કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ફુલઝર ડેમ ઓવરફ્લો થતાં કાઢિયાના પાણી રોડ પર આવ્યા છે। મોટી પાનેલીથી જામનગર તરફ જવાના રસ્તે પાણી ફરી વળ્યા છે। જીવના જોખમે અહીં લોકો રસ્તો પસાર કરતા જોવા મળ્યા છે। ખેડૂતો માટે મહત્વનો ડેમ ઓવરફ્લો થતાં અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો રાજકોટના ઉપલેટાનો ડેમ ઓવરફ્લો થયો છે। ફુલઝર ડેમ ખેડૂતો માટે સૌથી મહત્વનો છે અને આ ડેમ હવે ઓવરફ્લો થવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મોટી પાનેલીથી જામનગર તરફ જવાના રસ્તે પાણી ફરી વળ્યા છે। જીવના જોખમે વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। જોકે ખેડૂતો માટે મહત્વનો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ફુલઝર ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે। રાજાશાહી વખતનો આ ડેમ છે ફુલઝર ડેમ, જે ઓવરફ્લો થયો છે। પાનેલી પાસે આ રાજાશાહી વખતનો ફુલઝર ડેમ છે। વિગતો સાથે સંવાદદાતા હરેશ જોડાઈ ગયા છે। હરેશ, ફુલઝર ડેમ ઓવરફ્લો થયો છે, ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ, શું પરિસ્થિતિ છે? ચોક્કસ કરવામાં પૂર્ણ અને મોજ નદીનો તમામ ડેમો છે તે હાર ઓવરફ્લો થઈ ચુક્યા છે। કહી શકાય કે ઉપલેટામાં ગ્રામ્ય વિસ્તારમાં પાણી છે તે થઈ ચુક્યા છે। કહી શકાય કે નદી નાળાઓ છે તે ઓવરફ્લો થઈ ચુક્યા છે। તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે। અમુક એવા વિસ્તારો છે કે જ્યાં આ રસ્તા પર બંધ થઈ ચુક્યા છે। જો વાત કરવા જાય તો ગઢાળા ગામ છે તે ગઢાળા ગામનો જે બેઠો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે। કહી શકાય કે 8 થી 10 ગામને આવર જવરનો રસ્તો છે તે બંધ થઈ ચુક્યો છે। હવે લોકોને જો જ્યાં ગામે જવું હોય તો કહી શકાય કે 20 કિલોમીટર ફરીને જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાની છે। પણ એક બાજુ જે વરસાદ વરસી રહ્યો છે અને ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે તેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ હરેશ, આભાર જાણકારી માટે।